ચટપટું અને તીખું ખાવાના શોખીન હોય તો આજની રેસીપી તમારા માટે. આજે આપણે ગરમા ગરમ રગડા ભેળ બનાવીશું. વટાણાને 4 થી 5 કલાક માટે પલાળી લીધા છે. વટાણામાંથી બધું પાણી કાઢી લઈશું. પ્રેશર કુકરમાં વટાણા ઉમેરીએ, પાણી ઉમેરીએ, સાથે બટેકા, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર પાવડર ઉમેરીને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 વિસલ કરી લઈશું. વટાણા બટેકા બરાબર બફાઈ ગયા છે. 3 નંગ બટેકા અલગ કાઢી લેશું. 2 બટેકાને આ રીતે મેશ કરી લેશું. પેનમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીએ, હિંગ જીરુંનો વઘાર કરી લઈએ. ડુંગળી ઉમેરીને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળી લઈશું. આદુ મરચાં ઉમેરીને સાતળી લઈએ. 1/4 કપ બારીક સુધારેલા ટમેટા, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ટમેટા મેશી થાય ત્યાં સુધી સાતળી લઈએ. ટમેટા કૂક થઈ ગયા છે. મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરીએ. મસાલા બળી ન જાય તે માટે પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલાની સાઈડમાંથી તેલ છૂટું પડે એટલે બટેકા અને વટાણા ઉમેરીને ઢાંકણ ઢાંકીને 7 થી 8 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ. રગડાની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતની હોવી જોઈએ. હવે મસાલામાં અડધી ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લઈએ. 1 મિનિટ માટે થવા દઈએ. કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. રગડો તૈયાર છે. 1 કપ જેટલા વઘારેલા મમરા, 1/4 કપ મિક્સ ચવાણું ઉમેરીને મિક્સ કરી લઈએ. અત્યારે આપણે 1 પ્લેટ જેટલી રગડા ભેળ તૈયાર કરીએ છીએ. થોડા બાફેલા બટેકા, ઝીણી સુધારેલી ડુંગળી, ચાટ મસાલો, કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. ભેળ મિક્સ એક પ્લેટમાં લઈ લઈએ. ઉપરથી ગરમા ગરમ રગડો ઉમેરીએ અને તીખી મીઠી ખાટી ચટણી સાથે સર્વ કરીએ. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.